તો નહીં હો. ઝાડવું તો કપાય હો, કઈ તારું છે? ઈ ઝાડવું મારું જ છે, મારા હેડામાં છે જો. આમ હાય લાયલા, ઝાડવું મારા હેઠામાં છે. તારો હેડો માંથી આ મારો હેડો છે. એલા હું બે ભાઈઓ બાંધો છો. આ મારું ઝાડવું છે ને આ કાપવા મીડો. આ ઝાડવાને મેં પાણી પાઈને મોટું કર્યું, આ ઝાડવું મારું છે. પેલા નાની એવી વાતમાં તમે બે હામે હામાં ધોકા ખેહા, હકીકતમાં તમે બે જ ઝાડવા જેવા છો. દાદા તમારી પાસે કેટલા વીઘા જમીન છે? જમીન તો નથી પણ 4 કારખાના હતા એટલે 4 છોકરા હસવાના. ઠીક, સારી છોકરાને એક એક કારખાનો આપ્યું એમ ને? ના રે ના, કારખાના આપ્યા થોડા. લે તો 4 છોકરાઓને એક એક કારખાનું વેચી વેચીને પૌણાવ્યા એમ હસવાના. હે ભાઈ, હાલ ને આપણે કિડનેપિંગ નો ધંધો કરી. હા ભાઈ, આપણે નાના નાના છોકરાને કિડનેપ કરી અને એના મા બાપ પાસે પૈસા વસૂલવાના. પૈસા બહુ મળે હો એમાં. તો પછી પ્રાઇવેટ સ્કૂલ ખોલ, એમાં મા બાપ સામેથી એના છોકરાને આપણી પાસે મૂકી જાય અને મોઢે મહેંગા પૈસા આપે અને પોલીસ ની કઈ ઝંઝટ. A few moments later. એ ભાઈ ઉઠ. એલા આંખું ખુલીને નાકોડા ધડશો, આવી નિંદર કોણ કરે? શેર બજારમાં હું તૂટ્યો ને તે મારી આંખો ઉખડી ગઈ, તે હવે બંધ નથી થતી. ઓય કાકીડા, તને રંગ બદલતા આવડે તો તું હું તારી જાતને હોશિયાર માનવા મેળો? તારા મનમાં એવો વહેમ હોય કે મને જ રંગ બદલતા આવડે છે તો ઈ કાઢી નાખજો. બાકી અમારા માણસ જેવા રંગ બદલે ને એવા રંગ બદલવામાં તમે કાસા પડો ભાઈ. મિત્રો, આ અમારી ઘરે એક એવો છોડ છે ને જે લગાવી તો દીધો પણ છે હું ઈ ખબર નથી પડતી. જોવો મિત્રો, આને સફેદ ફૂલ આવે અને પાંદડા કઈક આવા પ્રકારના છે. કોક આને ચંપો કે કોક આને નાગફણી કે એવું કાક કે. ને આ ફૂલમાં કઈ ખાસ સુગંધ નથી આવતી. એકવાર આખો છોડ જોઈ લો. મને ખબર નથી આ શું છે. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહો.